તમે જેમ જેમ દહીંને વલોવો ને એમ એની અંદરથી માખણ નીકળે. ઘણી વખત તમારે દહીંને વધારે વલોવવું પડે, કેટલીક વખત તમે થોડી વાર એને વલોવો તો માખણ નીકળી જતું હોય. એવી જ રીતે કર્મોનું પણ છે. જેમ જેમ તમારું જીવન પસાર થતું જાય એમ એમ તમને કર્મનું ફળ મળે. કેટલીક વખત કોઈને જલ્દી એ કર્મનું ફળ મળે તો કેટલીક વખત કોઈકને એ મોડું મળે. તમે કોઈકને લાફો મારી લો તો સામેવાળો પણ તેજસ્વી હોય, તમે એક મારો તો એ સામે તાત્કાલિક તમને બે મારી દે. એટલે તમને તાત્કાલિક તમારા ખરાબ કર્મોનું ફળ તમને મળી ગયું. પણ એ જ વ્યક્તિ એ તમને સામે લાફો ન મારે, પોલીસમાં કેસ કરે અને સાબિત થાય અને તમને સજા થાય તો એ પ્રોસેસની અંદર 6 મહિના નીકળી જાય તો તમને કર્મનું ફળ મોડું મળે. એટલે ક્યારેક કર્મનું ફળ વહેલું પણ મળે અને ક્યારેક મોડું મળે. હમણાં એક બનેલી ઘટના, એક વ્યક્તિ પોતે તલાટી મંત્રીની પરીક્ષા માટેની તૈયારી કરતો હતો, સ્પર્ધાત્મક. એટલે એને પહેલો પ્રયાસ કર્યો તો એ તલાટી મંત્રીની પરીક્ષામાં પાસ ન થયો. એ પછી 1.5 વર્ષ પછી ફરી પાછી પરીક્ષા આવી, એમાંય એમણે પ્રયાસ કર્યો, ન થયો. બીજી 2-3 પરીક્ષાઓ આપી છતાં પણ ન થયો. સાહેબ 3.5 થી 4 વર્ષ સુધી આ બિચારો ખૂબ મહેનત કરતો હતો, છતાં પણ એને સફળતા નહોતી મળતી. એમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા ડગી ગઈ. એને એવું લાગ્યું કે આ વિશ્વમાં ઈશ્વર છે જ નહીં. અને એ તો એ જ મૂડમાં હતો કે હવે તો મારા ઘરની અંદરથી પણ હું ઈશ્વરના ફોટા પણ હટાવી દઉં. પણ એ 4થા વર્ષે એને એમ થયું કે આ છેલ્લો પ્રયાસ છે, આ છેલ્લો પ્રયાસ હું કરી લઉં. જો આમાં પણ સફળ ન થાવ તો હવે મારે ખોટા કામ કરવા. મેં ઘણાય જોયા છે, એક થોડી જ મહેનત કરે તો સફળ થઈ જાય, બીજા ઘણાય ખોટા કામ કરે તો જીવનમાં સફળ છે, તો મારે આવા બધા ખોટા કામો કરવા. પણ એને એવું થયું કે આ 4થું વર્ષ છે અને છેલ્લો પ્રયાસ હું કરી લઉં. અને સાહેબ એ છેલ્લા પ્રયાસની અંદર એ તલાટી મંત્રીમાં પાસ થયો. એના પછી સાહેબ ઘટના એવી બની કે એના પછી 1.5 વર્ષમાં નાયબ મામલતદારની પરીક્ષા આવી. એ નાયબ મામલતદારની પરીક્ષામાં પાસ થઈ ગયો અને અત્યારે મામલતદાર છે. ત્યારે એને સમજાણું કે જો હું કદાચ 1-1.5 વર્ષમાં પાસ થઈ ગયો હોત તો હું મામલતદાર સુધી ક્યારેય ન પહોંચી શક્યો હોત. કારણ કે 1.5 વર્ષની મહેનતમાં હું આટલી બધી તૈયારી ન કરી શક્યો. પણ 4થા વર્ષે આ તલાટીમાં પાસ થયો કે 4 વર્ષથી મેં મહેનત કરેલી. એ 4 વર્ષની મહેનત એ મને નાયબ મામલતદારમાં પણ કામ આવી અને આગળ જતા મામલતદાર બનવા માટે પણ કામ આવી. એટલે ક્યારેક તમને કર્મનું ફળ મોડું મળે પણ એ ફળ તમને ઉન્નતિ તરફ પણ લઈ જતું હોય, તમને અનેક સફળતાઓને સિદ્ધ કરવા તરફ પણ લઈ